શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયોનું જુલુસ નીકળ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયોનું જુલુસ નીકળ્યું હતું। મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈના મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 જુલાઈ બુધવારે યોમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે। ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસૈન શહીદે કરબલાની યાદમાં બનાવવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। આ સમયગાળા દરમિયાન લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। શહાદતની રાત્રે કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યા હતા। આ પ્રસંગે અબ્દુલ રહેમાન બાવા, કેસર અલી પીરઝાદા, હાજી ચીનુભાઈ અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। મસ્જિદ સુરત જેમાં કેસર અલી પીરઝાદા સાહેબ અને હાજી ચીનુ સાહેબના કહેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે તે ટોટલ 58 છે, જેમાં 54 તાજિયા અને 4 ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ સાહેબના દોહિત્ર એટલે કે જેમને પુત્ર કહેવાય હજરત ઇમામ હુસૈન, જેમની સાથે 72 લોકો 72 જે કરબલાના મેદાનની અંદર શહીદ થયા, એમની યાદની અંદર આ તાજિયા મનાવવામાં આવે છે। આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો 72 લોકો આની અંદર શહીદ થયા, પણ આજે પણ એ શહીદી અમર છે અને તા કયામત સુધી અમર રહેશે। અને હજરત ઇમામ હુસૈનનું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે હજરત ઇમામ હુસૈન માટે ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી, વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, નેપોલિયન બોનાપાર્ટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓએ કહ્યું છે, એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે જે ઇમામ હુસૈન જેવા 72 સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશ અને ઇમિડિયેટલી તે જ વખતે આઝાદ કરાવી દેતે। એટલે એવા આ ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની અંદર પૈગંબર સાહેબનું આખું કુટુંબ, જે આખું ખાનદાન હતું, એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને पैगंबर साहब ना दीन ने, इस्लाम दीन ने जीवंत राखियो। અને કહેવાય છે કે ये जो मस्जिदों में आती है अजानों की सदा, फातिमा जहरा ये आपके बच्चों की मेहरबानी है। આજની રાતનું મહત્વ એ 10 આસુરા મોહર્રમ એટલે કે આ શહાદતના બનાવ પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ થી લઈ અને જેટલા 1,40,000 કમોબેશ પૈગંબર જે ઇસ્લામની અંદર આવ્યા એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। જેવી રીતે કે હજરત નૂહ અલૈહિસ્સલામની જે નાવડી હતી, કશ્તી, એ આજના દિવસે કિનારે લાગી હતી। હજરત આદમ અલૈહિસ્સલામની તોબા આજના દિવસે કબૂલ થઈ હતી। એટલે આ આસુરાના દિવસનું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે। 2 રોજા રાખે છે મુસલમાન ભાઈઓ આજના દિવસે, એક 9નો અને એક 10નો, જે પૈગંબર સાહેબના ફરમાન પ્રમાણે જેને સુન્નત કહેવામાં આવે છે એ પ્રમાણે આ જે બધું કાર્યક્રમ ને ઇસ્લામી શરીયત પ્રમાણે ચાલે છે। અને આ જે તાજિયા છે એ આજનો દિવસ મહાન શહાદતનો, પૈગંબર સાહેબના દોહિત્રની યાદની અંદર જે રીતનો એમનો રોઝા મુબારક એટલે બિલ્ડિંગ અને ગુંબજ છે તે રીતનું, અથવા મદીના પૈગંબર સાહેબનો જે ગુંબજ છે તે રીતનું, કે ઇસ્લામના જે વડીલો છે, જે બુઝુર્ગો છે, જે પૈગંબરો છે, એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખોથી એમના મગજ સુધી પહોંચે આ તાજિયાને જોઈને, એ આશયથી યાદગીરી તાજી કરવા માટે આ તાજિયાનું આયોજન કરવામાં આવે છે। मेरा नाम केसर अली पीरज़ादा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मोहर्रम ताजिया जुलूस लिंबायत में कुल 58 ताजियों की परमिट दी गई है, जिसमें 54 ताजिए हैं और 4 अखाड़े हैं। और लिंबायत मदीना मस्जिद पे तमाम ताजिए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी और वहाँ से ताजिए मतलब में रिटर्न आएंगे। और उसी तरह कल
मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए। मारुति नगर, मिट्टी खाड़ी, कमिला दरवाजा, सलामतपुरा, भागल 4 रास्ता, वहाँ से घोड़ी बंगले में तमाम ताजिए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रस्ते के लिए, लाइट और झाड़ नटल रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरी व्यवस्था ताजिया कमेटी करती है। डॉक्टर रविंद्र सुखलाल पाटिल, माजी डेप्यूटी मेयर सूरत। આજે કઈ જગ્યાને શું કાર્ય આજે તાજા કમિટી દ્વારા લિંબાયત કમિટીના અધ્યક્ષ હાજી ચીનુભાઈ મંસૂર સાહેબ, તાજા કમિટીના મહામંત્રી કેશરભાઈ, આ વિસ્તારના સૌથી લોકપ્રિય ધર્મગુરુ અમારા સૈયદ બાપુ, આ વિસ્તારના ભાઈઓ અને બહેનો છેલ્લા ઘણા વર્ષોથી તાજા કમિટી દ્વારા દરેક તાજાઓને સ્વાગત કરવામાં આવે છે। એમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક તાજાનું સ્વાગત કરતા હોય છે। એવી રીતે ગણપતિમાં પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને હિન્દુ મુસ્લિમ દ્વારા પૂજા પાઠ કરતા હોય છે। એટલે જે અહીંયા તાજા આવશે એ તાજાના સ્વાગત ધર્મગુરુ દ્વારા હિન્દુ મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં આવે। એક શાંતપ્રિય માહોલમાં જે આખા દુનિયામાં અમારું લિંબાયત નામ બગડ્યું હતું, આજે ટોપ પર લિંબાયત ચાલે છે। સૌથી સારું, સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે, તેથી મને ખાસ આનંદ હોય છે।